માં એની છાપ પાઈ ગઈ છે, પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી. તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને, આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. અચાનક એક વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારણો વિશે બહુ જ બેહુદું બોલ્યા. એટલું બધું બોલ્યા, આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી. એટલું નહીં પણ ચારણની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને. સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે. તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી, સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ પણ ન કરી. જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે. થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું, પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે. જય માતાજી.